પરિસ્થિતિની વચ્ચે ગુજરાતીઓને વરસાદમાં મુશ્કેલી, વરસાદ પછી પણ મુશ્કેલી। પહેલાં રોડ પર પાણી હતા અને હવે રોડ પર ખાડા છે, એવા ખાડા કે જે વાહન ચાલકોને દિવસે ડાન્સ કરાવે છે અને રાત્રે અકસ્માતની નોતરે છે। રાજ્યનું પાટનગર હોય કે પછી આર્થિક પાટનગર, રોડ પર ખાડા જ ખાડા છે। જુઓ અમદાવાદ, ગાંધીનગરમાં પડેલા ખાડાઓનો આ ખાસ અહેવાલ। ખાડામાં ગરકાવ થયું ગાંધીનગર। અમદાવાદમાં અધધ પડ્યા ખાડા। દિવસે ડિસ્કો કરાવે તેવા રોડ। મફતમાં રાઈડનો રાઉન્ડ મરાવે તેવા રોડ। વાહન ચાલકો સાચવજો, નહીં તો તૂટશે મણકા। ધોળા દિવસે ડિસ્કો કરવો હોય અને મફતમાં રાઈડની મજા માણવી હોય તો દેશવાસીઓ તમારે પાટનગર ગાંધીનગર આવવું પડશે। હા, ખાડાનગર ગાંધીનગરમાં। અહીં વાહન ચાલકોના મણકા તૂટવાની અને કમર ભાંગવાની ગેરંટી છે, સાથે જ હાડકાં તો ભાંગીને ભૂક્કો થઈ જશે, કારણ કે રાજ્યની રાજધાની ગાંધીનગર ખાડાનગર બની ગયું છે। જ્યાંથી રાજ્યનું સંચાલન થાય છે ત્યાં જો આવી સ્થિતિ હોય તો પછી અન્ય શહેરો કે ગામની તો વાત જ ન કરી શકાય ને। રાજ્યનું પાટનગર એના રસ્તાઓ માટે વખણાય છે, પણ આ ચોમાસા બાદ જોવા જઈએ તો રાજ્યના પાટનગરના આંતરિક રસ્તાઓની જે સ્થિતિ છે એ અહીંથી ક્લિયર થાય છે કે વાસ્તવિક સ્થિતિ શું છે। ગાંધીનગર ચોક્કસ બહારથી રળિયામણું લાગે છે, પણ આંતરિક રસ્તાઓની જે સ્થિતિ છે અને સ્કૂલ પાસે જ આ પ્રકારનો રોડની સ્થિતિ થઈ છે એ જ બતાવે છે કે કોઈ મોટો અકસ્માત થાય ત્યાર પછી જ આ રિપેર કરવામાં આવશે, એ પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અધિકારી હોય કે પદાધિકારી, તેમને આ ખાડા નજરે નથી પડતા। કોઈએ આ ખાડાને પૂરવાની હજુ સુધી તો દરકાર નથી લીધી, જેના કારણે વાહન ચાલકો ત્રાહિમામ થઈ ગયા છે। પુલ આગળ ટ્રાફિક બહુ થાય છે અને રોડ પણ બગડી ગયો છે, નવો બનાવવાની જરૂર છે, એટલે જરા સાચવીને જે કરો જલ્દી કરજો। આંતરિક રોડ બહુ જ ખરાબ છે, બહુ ખાડા પડેલા છે અને કંઈ વ્યવસ્થા નથી, કોઈ પુરાવાની કે કંઈ કામગીરી કરવાની કોઈ શક્યતા હાલ દેખાતી જ નથી। રાજ્યની રાજધાની ગાંધીનગર તો ખાડાનગર બની ગયું છે। હવે તમે રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદને પણ જોઈ લો। સ્માર્ટ સિટીના દાવા, રાજ્યનું સૌથી મોટું મહાનગર, સૌથી ધનાઢ્ય કોર્પોરેશન, સૌથી વધુ ટેક્સ આપતા શહેરીજનો, બધું સૌથી વધુ હોવાની સાથે સૌથી વધુ ખાડા પણ અમદાવાદમાં જ છે। અમદાવાદના દરેક રોડ રસ્તા ખખડી ગયા છે। અમદાવાદમાં વરસાદને વિરામ લીધા અને લગભગ 12 દિવસ કરતાં વધારેનો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાંથી લોકો છુટકારો મેળવી શક્યા નથી। જી હા, આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના સરખેજ રોડની પાસેના સર્વિસ રોડના, કે જ્યાં વરસાદી પાણી ભરાવાને કારણે ખાડા પડી ગયા છે। વરસાદ રોકાઈ ગયો છે પરંતુ હજુ સુધી ખાડામાંથી પાણી ગયું નથી। વરસાદ રોકાઈ ગયો છે પરંતુ હજુ સુધી આ રોડને મોટરેબલ કરવામાં આવ્યો નથી। જે વાહન ચાલકો રોજે રોજ અહીંથી પસાર થાય છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વર્લ્ડ હેરિટેજ સિટીની કોર્પોરેશનના પાપે થયેલી આ દશાથી શહેરીજનો આક્રોશિત છે। ચંદ્રની સપાટી જેવા રોડ પરથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર છે। જાણી જોઈને અને તગડો ટેક્સ લઈને પ્રજાને ખાડામાં નાખવાનું કામ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા છે। બહુ પરેશાન થઈ જાય છે, શું કરીએ હવે, કારણ કે એક તો ટ્રાફિક, એક તો આ રોડના કામ ચાલુ, હવે એમાં પાછા સાઈડમાં ખાડા એટલા છે, બહુ ખાડા પડ્યા। એક સર્વિસ રોડ બી સરખો ચાલુ નહીં કરતા। પબ્લિક હેરાન ના થાય એવું કંઈક એના માટે થોડુંક વિચારે ને તો બધા માટે સારું રહે। એમ जर्किंग कर रहा था, दिक्कत आ रही थी, गड्ढा नहीं होना चाहिए, बारिश हो रही है पर गड्ढा, इसको फुल सड़क बननी चाहिए, रिपेयर होनी चाहिए। गाड़ी का मेंटेनेंस नो डाउट बढ़ ही जाता है, हम इसमें तो टायर में प्रॉब्लम आ जाती है, पंचर आ जाते हैं, मेंटेनेंस तो बढ़ जाता है। આપણે ટેક્સ તો ભરી દઈએ છે, હવે આવશે થીગડા મારીને જશે, વરસ ઓકે રહેશે, પછી પાછો વરસાદ આવશે, પાછું એવું ને એવું। આ તો ઠીક છે, તમે થોડ રોડ ઉપર જાઓ, તમને ખબર ના પડે ખાડો કેવો ઊંડો છે, ગાડી એવી પછડા છે, સસ્પેન્શન જતા રહે છે।
શહેરીજનોએ આ ખખડેલા અને કમર તોડનારા રોડની અનેક ફરિયાદો કરી છે, પણ નાગરિકોને સાંભળે કોણ? અમદાવાદ કોર્પોરેશન એવું માની રહ્યું છે કે પ્રજા તો માત્ર ટેક્સ આપવા જ બંધાયેલી છે. પ્રજાને સુવિધા માંગવાનો કોઈ જ અધિકાર નથી. અમે જે કરીએ તે કરવા દેવાનું અને અમે જે આપીએ તે લઈ લેવાનું. કોઈ જ માગણી નહીં કરવાની. રાજધાની અને આર્થિક રાજધાનીના રોડથી પ્રજા પરેશાન છે. સત્તાધીશો એવું સમજી રહ્યા છે કે પ્રજા મૂર્ખ છે. અમારી ઈચ્છા મુજબ બધું જ કરીશું, પણ સત્તાધીશો એટલું યાદ રાખજો કે જ્યારે વારો આજ પ્રજાનો આવ્યો ત્યારે હિસાબ એવો લેશે કે 5 વર્ષ સુધી દેખાશો નહીં. વ્યાજ સાથે એવી ચૂકવણી કરશે કે સામેની સીટ પર પણ બેસવા લાયક નહીં રાખે. એટલે હજુ સમય છે. શાનમાં સમજી જાઓ અને પ્રજાને પડી રહેલી આ પરેશાનીમાંથી જલ્દી બહાર કાઢો. સુરતમાં સ્વચ્છ હવાના સર્વેક્ષણ પર